ગાંધી પાળ રે ઝીલણ ઝૂલવા ગયા તા એ ગરબે ઘૂમવા ગયા તા. જો હું નીકળી ગયો છું અને આવું છું, હું સૌરાષ્ટ્રમાં આવું છું. જોજો રા હું આવું છું, નીકળી ગયો છું. નથી ખબર હતી તમને? જો હું નીકળું છું, આવું જો બધાને. પણ પહેલાં અહીંયા ઊભો હતો ને તો મેં કીધું આ બધા ઊભા છે તો બધાને થોડું પૂછતો જવું શું કરે છે. તમે એમ મારી જેમ ઊભા આમ લાકડી બાકડી આમ ગાડીએ ટેકો લઈને સ્ટાઇલમાં ઊભા રહેવાનું, સ્ટાઇલમાં જીવવાનું. મોજે મોજ ને મોજે લડ્યો. ક્યાં ના તમે મૂળ તમારું વતન શું? સાણંદ. 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 ચૂંટણી આવે ખબર તમને? આવે ને ખબર. શું લાગે આ વખતે શું થાય? ભાજપ આવશે. ક્યાં આવશે? બધા આખા દેશમાં આવશે ને, લોકસભા છે તો. એમ નહીં, આખા દેશમાં આવશે તો બધી જગ્યાએ ગોળ ગોળ ફરશે આ બધા? બધી જગ્યાએ નહીં, પણ અમુક જગ્યાએ તો ફરજ ને. અચ્છા, ગોળ ગોળ ફરશે. ગોળ ગોળ નહીં, બધા ઊભા જ રહેશે, પણ જ્યાં ઊભા ત્યાં ચૂંટાઈને આવશે. ચૂંટાઈને આવશે એમ? મેં કીધું તમે કોઈ આવશે આવશે એટલે મને તેમથી ક્યાં આવશે આ બધા મળવા આવશે શું મને તે? હું શું કહું, તમને ટિકિટ બિકિટ માટે ફોન બોન આવે તો હું આમ લડી લેવાનું ખરા કે? ના ના, લડવાની ઈચ્છા નહીં, લડાવવાની કરી. કોને? નેતાઓને. અચ્છા, નેતાઓને. તો કેવી રીતે તમે લાકડી આમ આવી રીતે? ના ના, એ ચૂંટણીમાં વોટ માટે લડે. વોટ માટે લડે. શું કહો ભાઈ, ક્યાંથી આવ્યા તમે? અમે સાયલા. સાયલાથી આવ્યા. તો શું કરો તમે ઇસ્કોન અત્યારે? ગાડી ચાલે આપણી. આપણી ગાડી ચાલે? હા. તમારે ઉભો ગાડી ક્યાં ચાલે? ગાડી આ રે ને ભરશું ને હવે. ગાડી ઊભી છે. હા, ઊભી છે. કીધું ગાડી આવતી દઈશું. ચાલે ને. તમે પણ લાયો ચશ્મા. ચશ્મા ક્યાંથી લાયા તમે? ચશ્મા આપેલા છે ગિફ્ટમાં. કોણે આપ્યા? મધરે. અચ્છા, મધરે ગિફ્ટમાં. હા, મધરે. પહેલા તમે એવું બોલ્યા ને ગિફ્ટમાં આપ્યા. મને એમ થયું કોકે બીજા કોઈ આપ્યા છું. ના ના, એવા ક્યાં નસીબ છે? નથી? ના ના. તો બાકી કરવાના થઈ ગયા? ના, થઈ ગયા. હું આ પેલી ચૂંટણી બુટણી આવે છે ખબર તમને? હા, ખ્યાલ છે. આચારસંહિતા લાગી ગઈ ને. તો આચાર એ તમને ખબર પડે? હા, લે ખબર તો પડે જ ને, કેમ ન તો પડે? આચારસંહિતામાં શું શું લાગુ આવે? એ એવી એટલું બધું ડિટેલ ન ખબર હોય આપણને. એટલી ખબર બધા વાતો કરતા હોય કે આચારસંહિતા લાગી ગઈ તો આચારસંહિતા લાગી ગઈ એમ રાખ. એ બહુ નાત કાઢ તમે ઊભા. ક્યાંથી આવો તમે? રાજકોટ. રંગીલું રાજકોટ હે? રાજકોટ જ હોય ને આપણે, બીજે ક્યાં આપણે ફાવે નહીં. રાજકોટ વાળાને ક્યાંય ફાવે? એ સવારમાં જાગીને ચાનો ટહુકો મારવાનો ને ફાંકી મોઢામાં નાખીને એ આયલા હે? ઓ, રાજકોટમાં એમ જ મજા જ કરવાની. આ તમારે રાજકોટની પેલી સિસ્ટમ ખબર ન પડી મને. શું સિસ્ટમ? બપોરે 1 થી 4 બંધ એટલે બંધ. એ બપોર કૂતરે હોઈ જાય, માણસ તો હોઈ જાય ને સાહેબ. લાય આવો તમે તો આ શું કરો તમે? ગાડી હાલે મારી. એટલે કેવી રીતે હાલે? અર્ટિગા પેસેન્જરમાં. એટલે કે હાલે કેવી રીતે? હાલવાની રીતના 4 વ્હીલ ઉપર હાલે. તો અહીંથી સીધી રાજકોટ. સીધી રાજકોટ? કેટલી વાર લાગે રાજકોટ પહોંચતા? 3.5 કલાક. 3.5 કલાક? જો આ ભાઈએ કહી દીધું 3.5 કલાક રાજકોટ પહોંચતા થાય તો હું આવી રહ્યો હું. તમે બધા રાહ જોજો. ક્યાં ઉતારો? ક્યાં તમે મને? ગ્રીન લાઈન ચોકડી, હોસ્પિટલ ચોક, બસ સ્ટેન્ડ, તમારે જ્યાં ઉતરવું ને ત્રિકોણ બાગ બધે આપણે ઉતારી. આ પેલા જેવું એલો નિહાળમાં ભણતા ને ઓલું કહેતા હાલો જાંબાળા ગોપાળા તકલી ભળી ભળીને ભાવનગર. કેમ છો? એકદમ મજા. રામ રામ. રામ રામ. આ ચશ્મા બસમાં ને 2 કાનમાં ભૂંગળા ભરાય. ક્યાં આવેલા? બગોદરા. રોજ બગોદરા જવાનું? ના ના, પહેલી વાર જ જવું. બગોદરા પહેલી વાર જાવ છો? તો મૂળ તમારું શું છે? વતન નહીં, કામથી જવું. ક્યાં? કામથી જવું, કામથી. અચ્છા, કામથી જવાનું. તો મૂળ વતન કયું તમારું? મૂળ વતન પાટણ. પાટણથી આવ્યા તમે? હે? પાટણના પટોળા એ લાવજો. આ પેલી ચૂંટણી આવે ખબર તમને? આ તો શું કરીશું, બેકારી વધી ગઈ, બીજું કંઈ નહીં. મોંઘવારી વધારી દીધી છે. આ બધું બનાવીને શું ફાયદો એમ કહો છો? શું કરો આમ તમે? નોકરી બોકરી કરો? કશું જ નહીં, ફરતારામ. કશું જ નહીં, ફરતારામ. ફરતારામ. સરકારને કહો નોકરી અપાય તો હું 2 વોટ આલીશ. કેમ 2 વોટ આલશો? તમારો તો એક જ વોટ થયો ને તમને નોકરી આપે તમારે 1 વોટ નહીં? લાયા શું નામ તમારું? ઉમેશ. હા, ઉમેશભાઈ લાયા. કાકા સીતારામ. ક્યાંથી આવ્યા? અત્યારે અહીંથી આવ્યો.
અને હું કહું આ આપણે બી ભેગા થાવી ભેગા તો છીએ હતા આપણા બે નથી ભેગા થયા હતા ત્યારે ત્યાં એમ નહીં પછી આપણે ધાંગધ્રામાં શાંતિથી ભેગા થાવીને આપણે ચૂંટણી આપણે બી ભેગા થઈને લડવી તો એટલે એ આપણું કામ નહીં સીન પડે છે તમારો મજા આવી ગઈ જોરદાર આમ લાગે ને આમ જો આમ તમારે નવરાત્રી વહેલું આવી ગયું એવું લાગે છે નવરાત્રી નથી વાહ સાંભળો મને હું કાલે એમ રખડતો હતો રોડ ઉપર આવી રીતે તો મેં કીધું ગરબા ગાતા જવું એમ કોક હું ક્યાં છે તો બે જણા આવ્યા કે નવરાત્રી નથી કે ચૂંટણી છે તમે એકવાર કેમેરા હું કહી દો કે ભાઈ વોટ દેવા જવાનું શું કરવાનું વોટ તો દેવા જવાનું જ જવાનું જ ને 100% એ તો આપણો અધિકાર છે ને આપણી ફરજ છે બરોબર એ તો અવશ્ય પૂરી કરવી જ જોઈએ જાગૃત નાગરિક તો જ કહેવાય અને અત્યારે જુનાગઢ જવું ના ના અમે અમારા વાઈફનો મૂકવા આવ્યો છે એટલે એ જુનાગઢ જાય ના એ મારા સાસરો દીવ છે એટલે દીવ જાય છે જગવી જગ્યાએ સાસરું કોઈ તો હો તમે હમણાં તમે કહો કે હું બેસી જ જાઉં ભેગો તો મારે આવું જ છે અરે ગાડી લઈને જાઓ બસમાં જાઓ ના ના ઓલે વોલ્વોની બસની રાહ તો જો હમણાં ટિકિટ બિકિટ અંદર જગ્યા બગ્યા ખાલી હોય તો મારું ગોઠવજો પાકો ચોક્કસ જબરી જગ્યા સાસરું હોય તો તમે લાયા ભાઈ કે હું શું કહું આ લોકસભાની ચૂંટણી આવે ખબર તમને હા ચૂંટણી આવે છે તો તમે આમ રાજકોટમાં આમ શું લાગે આમ શું થાય છે રાજકોટનું કોણ જીતે આમ રાજકોટમાં તમને એમ ભાજપ ભાજપ આ બધા એમ કે છે કે ઘરમાં બાયુનું જ હાલે અમારું નું હાલે નો હાલે એમ કે છે ઘરમાં અમારું નો હાલે અને આખા ગામમાં બધાને ખબર હોય ઘરમાં બાયુનું જ હાલે એમ ચૂંટણી લડવાનું ના પાડે હાલો તાણે આપણે લડી લેવાની હો હા બોલો આ દાઢી બાઢી વધારી જબરજસ્ત લાગો એમ ને એટલે વધારી રહી એટલે જ વધારી હા મને જે ટિકિટ આપે ને એમાં આપણે લડી લેવાનું થાય કોઈને બાકી નથી રાખવાના આ બસ વાળા ભાઈને પૂછું એ ભાઈ સાંભળો મારે પેલા કણે આવું છે તમારે લઈ જાવ છે મને આવો છે મારે ગીર આવું છે આવું છે હાલો બેઠી જાઓ મારો ભાઈ શું ટિકિટ શું છે ઓ કંડક્ટરને માલુમ હોય કંડક્ટરને ખબર હશે એવું છે એને ખબર હોય છે જય સોમનાથ હા જય સોમનાથ મહાદેવ તમે બધાને ટિકિટ આપતા લાગો છો ટિકિટ નથી આપતા બેહાડીએ અચ્છા બેહાડો અને આ હાથમાં કાગળ છે મૂક્યું બધા ઉમેદવારોના નામ નથી ને તમારા હાથમાં ચાર્જ છે અને આ તો હું લોકસભાની ચૂંટણી આવે ખબર તમને આવે છે તો શું લાગે આ વખતે શું થાય છે ઉપર વાળા જે વિચાર્યું હોય જે આવે ઉપર વાળો કોંગ્રેસ આવશે ઉપર વાળો કોણ ઉપર વાળા બધા જો તો દેખાય હા એ દેખાય નહીં ને દેખાય નહીં ભાઈ ટાઈમ થઈ ગયો છે 5 મિનિટ ઉભા રહેજો ટાઈમ થઈ ગયો ટાઈમ ઉપર નહીં તો આગળ રસ્તા મળશો આગળ તો હવે ઉજાલા ભાઈ ઉજાલા ચોકડી ગાડી પહોંચે છે ફટાફટ 300 રૂપિયામાં રાજકોટની ટિકિટ આપે છે જેને લેવાની દોડો હાલો ફટાફટ હું દોડું છું આ દરવાજો બંધ કરી દીધો છે રાજકોટ ઉભા રહો આવું છે હું શું કહું પણ મને ક્યાં બેહારશો તમે અહીંયા વચ્ચે મારી બાજુમાં ભાઈ બતાવો મને વચ્ચે બેહારે આમ તો ટિકિટ આપવા હાટું હું શું કહું 300 રૂપિયામાં ટિકિટ અરે 300 ને આપણે તમને એમને લઈ જવા મફતમાં અરે મફત ભાઈ આ મને છો ને તમે તો ફાઇનલ ને હા ફાઇનલ બેસી જાઓ એટલે સીધી રાજકોટ ઊભી રહીએ હવે આ બધા ભેગા થઈને ને મને રાજકોટ લઈ જાય ક્યાં રાજકોટ બધા ટિકિટ આપવાના છે મને ભેગા થઈ બસ જતી રહી મારી હવે હું બીજી બસની હવે રાહ જોવાની થતી નથી બરોબર આ બધા જો અહીંયા ગાડીઓવાળા બધા બેઠા છે આપણે ગાડીમાં બેસી જવાનું થાય છે અને આપણે રાજકોટ જવાનું છે વહેલામાં વહેલા બરોબર ટિકિટ લેવાની છે આપણે રાજકોટની જલ્દી ફટાફટ રાજકોટની ટિકિટ રાજકોટ